હેલો ધોરણ 12 શ્રી અને એક્શનના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સરેરાશ પ્રક્રિયા માટે ચર્ચા કરી. સમયના અભાવે આપણે એનું ઉદાહરણ ગણતરી કરી નથી, બહુ ઉપયોગી પણ નથી, પરંતુ પેજ 98 પર જોશો તો સરેરાશ પ્રક્રિયાની 1.90 × 10⁻⁻4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સથી ઘટીને એટલું થાય 0.4 10⁻⁻4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થાય છે, ઘટે છે. એટલે કે સરેરાશ સમય પ્રક્રિયાનો વેગ ને આપણે ગણતરી કરી શકીએ નહીં, કેમ કે જેના માટે મતલબ આપણે સરેરાશ પ્રક્રિયા વેગ ગણ્યો છે તે સમય દરમિયાન પ્રક્રિયા વેગ અચળ હોવો જોઈએ, પરંતુ અચળ રહેતો નથી આપેલા સમય માટે. તેથી પ્રત્યેક ક્ષણ પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે આપણે ત્વરિત એટલે કે પ્રત્યેક ક્ષણ એટલે કે ત્વરિત પ્રક્રિયા વેગ RINST એના વક્રના આલેખ ઉપરથી ગણતરી કરીને આપણે મેળવી શકીએ. જો આલેખની અંદર સ્પર્શ રેખા જે સીધી મળે ત્યારે સમય માટે સૂક્ષ્મ સમય માટે dt મળશે, તે સૂક્ષ્મ સાંદ્રતા માટે આપણને મળશે dr. તે રીતે નિબંધની અંદર પણ dt અને dp મળશે. તો એનો ત્વરિત પ્રક્રિયા વેગ બરાબર -dr/dt, અને એના પરથી મતલબ આપણે આ વેલ્યુ લઈને ગણતરી કરીએ અથવા તો એનો ઢાળ મેળવીએ, જે ઢાળનું વેલ્યુ આવે એને આપણે માઇનસ કરી દેવાનું અથવા તો ગણતરી કરવાની. અને એ રીતે નિબંધ માટે પણ એનો ત્વરિત પ્રક્રિયા વેગ બરાબર dp/dt આ રીતે નક્કી કરવાની ગણતરી કરીએ તો એ ત્વરિત પ્રક્રિયા વેગના મૂલ્યો લગભગ સમાન આવે છે, આપેલા સમયગાળા દરમિયાન સમાન આવે છે. તો આ રીતે સરેરાશ પ્રક્રિયા વેગને બદલે આપણે પ્રત્યેક ક્ષણ સમયના સૂક્ષ્મ ગાળા માટે ત્વરિત પ્રક્રિયા વેગ નિશ્ચિત કરી શકીએ છીએ. પરંતુ જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે સરેરાશ પ્રક્રિયા વેગનો ઉપયોગ કરીશું, કેમ કે dr અને dt મેળવવું મુશ્કેલ છે આ લેખ ઉપરથી. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ છીએ, જેની અંદર કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ લઈએ, જેમ કે Hg ગેસ પારો મર્ક્યુરી પ્લસ Cl2 ગેસ HgCl2 ગેસ. તો આપેલી પ્રક્રિયાની અંદર પ્રત્યેક પ્રક્રિયક અને નિબંધના તત્વયુગ્મિતીય ગુણાંક સરખા અને કેટલા છે? નામ તો એક છે, સરખા હોય તે માટે આપણને સામાન્ય પ્રક્રિયા આપેલી પ્રક્રિયા આ રીતે સ્પીડ પરથી મતલબ આપણે દર્શાવી શકીએ, જે આગળ દર્શાવેલી શોધો પ્રક્રિયા વેગ બરાબર -Δr/Δt. એના ઉપરથી આપણે વાસ્તવિક પ્રક્રિયા લીધી, આપણે કાલ્પનિક ઉપરથી વાસ્તવિક પ્રક્રિયા લીધી, તો એના માટે પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયા વેગ છે એટલે જેને શું લઈ લેવાનું? -Δhg/Δt બરાબર. બીજો પ્રક્રિયા છે -Δcl2/Δt બરાબર નિબંધ છે એટલે ΔHgCl2/Δt થાય. હવે HI ના વિઘટનની પ્રક્રિયા, HI ના વિઘટનની પ્રક્રિયા માટે આપણને ડાયહાઇડ્રોજન અને ડાયઆયોડિન મળે છે. તો આ પ્રક્રિયાની અંદર તત્વયુગ્મિતીય ગુણાંક સરખા નથી. પ્રક્રિયા HI ના તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે, H2 અને I2 ના તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે. તેના માટે શું કરવાનું? એના જે તત્વયુગ્મિતીય ગુણાંક હોય પ્રક્રિયા વેગના સમીકરણમાં એના એટલા અંક વડે ભાગવામાં આવે. જેમ કે 2HI માટે પ્રક્રિયા વેગ લખીશું તો -1/2, 2 મોલ છે એટલે 2 વડે ભાગવાના. ΔHI/Δt આપણને તો એક છે એટલે ΔH2/Δt બરાબર ΔI2/Δt. હવે વધારે પ્રક્રિયા અને વધારે નિબંધવાળી એક પ્રક્રિયા લીધી છે કે સામાન્ય પ્રક્રિયા છે કે 5Br- और Br plus Br होती minus plus 6H plus, तो बाद में 6 मिलता है ये 3Br2 અને 3 ઓક્સિજન અને 6 હાઇડ્રોજન થાય તો 3H2 લિક્વિડ. તો આ પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયા વેગ લખીએ તો તત્વયુગ્મિતીય ગુણાંક અલગ અલગ છે. જેટલા તત્વયુગ્મિતીય ગુણાંક હોય જે તે પ્રક્રિયા માટે એટલા વડે ભાગવાના, એટલે
1/5 dBr upon dt વર્ગાકારના કોષ્ટક આપણે જાણીએ છીએ મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા is equal to dBr2 delta Br3 minus upon dt બરાબર -1/6 dH plus upon dt અથવા તો delta H plus upon delta t બરાબર. તો તમે મિત્રો ગુણ્યા 6 બધા જ નંબર શું છે પ્રક્રિયા એટલે ચિહ્ન શું આવશે બધાની અંદર માઈનસ આવશે. હવે નિકોચ છે પરંતુ તત્વ અંદર ગુણાંક Br2 ના 3 છે એટલે 1/3 delta Br2 upon delta t બરાબર 1/3 delta H2 upon delta t. આ રીતે કોઈ પણ સમીકરણ માટે તત્વ એક વિધેય ગુણાંક અલગ અલગ હોય તો જે તેના પ્રક્રિયા વેગ માટે તત્વ એક વિધેય ગુણાંક વડે ભાગવાનું પડે. પ્રક્રિયા માટે ચિહ્ન માઈનસ આવે, નિકોચ માટે ચિહ્ન પ્લસ આવે. હવે આપણે આગળના ઉદાહરણો પરથી આ ઉદાહરણો પરથી સામાન્ય મતલબ એક પ્રક્રિયા છે કોડાની વાત કરીએ તો CCl બોન્ડ એ લિક્વિડ ફોર્મમાં હોય એની અંદર N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન જેમાં HI નું વિઘટન થયું એટલે એનું વિઘટન દ્રાવણમાં N2O5 નું સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે. વાયુ જો નીકળી જાય એટલે CCl બોન્ડની અંદર એની પ્રક્રિયા કરવામાં આવે. સામાન્ય વાત છે પરંતુ આપણે આ ધ્યાનમાં લેવાનું છે કે પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા 2.33 મોલ લિટર ઇન્વર્સ છે અને 184 મિનિટ પછી એની સાંદ્રતા ઘટીને કેટલી થાય છે ઘટીને 2.33 વધારે છે જો ઘટીને 2.08 થાય તો પ્રક્રિયાનું સમીકરણ છે 2N2O5 બરાબર 4NO2 plus O2 સમીકરણ પહેલા સમજીએ તો શું ગણતરી કરવાની છે. તો આ પ્રક્રિયા દરમિયાન સરેરાશ વેગ મિનિટમાં સમય મિનિટમાં મિનિટ ઉપર મળશે પરંતુ એનું કલાકમાં અને સેકન્ડની અંદર ગણતરી કરવાની છે. સાથે સાથે આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનું વેગની પણ ગણતરી કરવાની. તો આપણે આજના અભ્યાસ પ્રમાણે એનો સરેરાશ વેગ બરાબર લખી શકીએ -1/2 delta N2O5 upon delta t. તો ડેલ્ટા ની અંદર શું આવશે માઈનસ કૌંસની અંદર 2.08 -2.33 કેલ્ક્યુલેટર થી તમે આમાંથી આ બાદ કરશો તો માઈનસ આવશે. માઈનસ નિકાલ કાઢી નાખવાનું એ જવાબ યાદ રાખીને પછી ફરીથી એ જવાબ લખવાનું અને પછી એને તમે 184 અને 2 વડે ભાગશો તો એ જવાબ તમારો પ્લસમાં આવશે 6.79 10⁻⁻4 સાંદ્રતા મોલ લિટર ઇન્વર્સ અને સમય છે મિનિટ એટલે મિનિટ ઇન્વર્સ આવશે. હવે એને આપણે કલાકમાં રૂપાંતરિત કરવાનું છે તો 60 મિનિટ બરાબર 1 કલાક થાય એટલે 60 વડે ગુણવા પડે એટલે 60 વડે આપણે એટલે 4.07 10⁻⁻2 મોલ લિટર ઇન્વર્સ અવર ઇન્વર્સ h અવર એટલે h આવે h ઇન્વર્સ થાય. હવે આપણે મિનિટનું સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય એટલે 60 વડે ભાગવા પડે મિનિટ વાળા વેગને એટલે 6.79 10⁻⁻4/60 એટલે 1.13 × 10⁻⁻5 મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. જો સમય મિનિટ કરતાં અવર વધારે એટલે એની સાંદ્રતા ઘટે અને મિનિટ કરતાં સેકન્ડ ઓછો સમય એટલે કે એની સાંદ્રતા ઘટે. આની સાંદ્રતા મતલબ વધે -2 -40 -2 છે એટલે સાંદ્રતા વધે. સમયનો ગાળો વધે એટલે સાંદ્રતા વધે, સમયનો ગાળો વધે એટલે સાંદ્રતા ઘટે. હવે છે N2O5 ના ઉત્પન્ન થવાનો વેગ. તો આપણે આગળના સમીકરણ પરથી લખીએ કે -1/2 પ્રક્રિયા વેગ બરાબર -1/2 delta N2O5 upon delta t બરાબર -1/4 delta NO2 upon delta t સરખા હોય એટલે કે આપણે લખીશું કે વેગ બરાબર NO2 માટે 1/4 delta N2O5 upon delta t પરંતુ એ કેટલો મળે તો
આપણને એના બરાબર આ થાય અને એના બરાબર વેલ્યુ આપણે ગણતરી કરી 6.79 into 10 power minus 4 એ બરાબર આવશે. આના બરાબર જવાબ આવ્યો. હવે 4 સામે જાય તો એના ગુણાકારમાં જાય. ગુણાકારમાં જાય તો એનો જવાબ મળશે 2.72 10 power minus 3 બોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આવા દાખલા પૂછાય આગળના જે ઉદાહરણ પ્રમાણે તો એમાં જ 1 કલાક લાગી જાય ગણતરી કરતા કરતા. એટલે એ દાખલા ના પૂછાય, આ દાખલો પૂછી શકાય. એટલે અહીંથી મતલબ આપણે આગળના જે દાખલા ગણતરી પરીક્ષા લક્ષી છે એની આપણે ગણતરી કરીશું. એના પરથી ઉકેલ માટેના જે દાખલા હોય એની પણ આ રીતે આપણે ગણતરી કરી શકીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.